પહેલાં તો મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર માનું છું કે તમે બધા મને આટલો બધો સપોર્ટ કર્યો મિત્રો. મને ખબર છે કે તમે શું સપોર્ટ કર્યો છે. મારું આખું ઇન્સ્ટાગ્રામ એક દિવસ માટે હેંગ મારી દીધું. એટલી સ્ટોરી મેન્શન કરી છે તમે, અને એટલી બધી સામેવાળાની આઈડીને બ્લોક કરી છે, રિપોર્ટ કરી છે મિત્રો. ખૂબ ખૂબ તમારા બધાનો દિલથી આભાર, ને તમે આટલો બધો સપોર્ટ કરો છો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તમને બધાને ખબર હશે કે મારી સાથે શું ઘટના ઘટી છે મિત્રો. તમને ખબર હશે કે આપણે માય ફેશનમાં હતા પાર્ટનર મિત્રો, અને ભાગીદાર તરીકે ધંધો કરતા હતા, અને એમને દગોથી મને છૂટો કરી નાખ્યો છે. અને બીજી દુકાન હું કરતો હતો, શોપ બનાવતો હતો, એ પણ શોપ એમને પાછી લેવડાવી દીધી છે, ને મને મેં મૂકી દીધો છે ઘરે મિત્રો. એટલે આવું કોઈ દિવસ બનવું ના પડે, તો આ વિડીયોને એટલો શેર કરો. એક ગામમાં ભાભર તાલુકાના હર ગામમાં જવો પડે, અને એક માણસના ફોનમાં જવો પડે મિત્રો, જેથી કરીને આવો દગો કરતા વિચારે પોતે. અને મિત્રો બધા આઈડી સમજી જોઈ તો તમે. અને બીજો એક હીરો કે તમે બધા કહેતા હતા મિત્રો કે પ્રેમભાઈ તમે એક વિડીયો કહેવાનું નાખતા હતા, સ્ટોરીમાં વિડીયો નાખવાનું કહેતા હતા મિત્રો. એ વિડીયો પણ સમય આવશે એટલે નાખી દઈશ મિત્રો. એ વિડીયો નાખી દઈશ, પણ અત્યારે ગામ લોકોએ ના પાડેલી છે એટલે વિડીયો નાખીશ નહીં. અને મિત્રો તમારો ખૂબ સપોર્ટ મળ્યો છે, આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને તમારો સપોર્ટ હશે તો આપણે શોપ હવે દુકાન બીજી ગોતી રહ્યા છીએ. એ દુકાન તો હવે હાથમાં આવે એમ છે નહીં, તો બીજી દુકાન મળશે તો આપણે નવી શોપ બનાવીશું મિત્રો. અને તમને બધાને ઇન્વાઇટ કરીશું 10 દિવસમાં. અને ના થાય તો પછી આપણે બાપ દાદાની ખેતી તો છે જ. જુઓ પાછળ એરંડા ઊભા છે, એરંડા તો પાણી વાળશું ને વેણશું, બીજું તો કાંઈ નથી. અને તમારા બધાનો દિલથી આભાર, તમે મને આટલો સપોર્ટ કર્યો છે યાર, ખૂબ ખૂબ આભાર. અને આટલો સપોર્ટ કરતા દેજો. અને આ વિડીયોને એટલો શેર કરો મિત્રો, હર ગામમાં પહોંચવો પડે, જેથી કરીને આ દગો કર્યો છે એને ખબર પડવી પડે. કેમ કે મને તો 3 દિવસ એટલી વીતી છે ને, તમારા બધાનો સપોર્ટ હતો એટલા જ હું અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું, ને કે ના બનાવી રહ્યો. જય માતાજી, આભાર તમારા બધાનો.